સૌને જય સિયારામ. આજે રામનવમી, રામનો પ્રાગટ્ય દિવસ. આજનો દિવસ એટલે અસ્તિત્વનો દિવસ. આજનો દિવસ એટલે પરમાત્માનો દિવસ. આજનો દિવસ એટલે ઈશ્વરીય દિવસ. આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ આ ધરા ઉપર આવ્યા અને ધરાને પણ એક સ્વર્ગનું સ્થાન આપ્યું. આવો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ઘર ઘર સુધી આપણે ભવસાગરને તારવા વાળા એવા ભગવાન રામની ગાથા લઈને આપણે સૌ સાથે મળીને રામનવમીની ઉજવણી કરીએ. આવો ભગવાન રામની ગાથામાં પ્રવેશ કરીએ. સંગીતમય સાથે ભગવાન રામના ચરિત્રનું આજે ગાન કરીએ. આપ મારી સાથે આ રામ જન્મના ઉત્સવમાં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણે સૌ ઘર ઘરે રામ જન્મભૂજી આવો એક સાથે. हम कथा सुनाते राम सकल गुण धाम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बू द्वीपे भरत खंडे आर्यावर्ते भारत वर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की. यह जन्म भूमि है परम पूज्य श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम. તો આજનો દિવસ, આજનો પવિત્ર પાવન દિવસ એટલે રામનવમી. ભગવાન રામ પરમ તત્વ, પરમ અસ્તિત્વ, જેને બ્રહ્મ સ્વરૂપ કહી શકાય, જેને નિરાકાર સ્વરૂપ કહી શકાય, જેને સાકાર સ્વરૂપ કહી શકાય, એવું ભગવાન રામનું પ્રાગટ્ય આજના દિવસે થયું. ત્યારે આવો વિશેષ સમય ન લેતા આપણે સીધા અયોધ્યા જઈએ, સરયુ નદીના કિનારે જઈએ, માં કૌશલ્યાના ભવનમાં જઈએ. કારણ કે ઘડીઓ ગણાઈ રહી છે. દેવતાઓ આકાશમાં પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, ગંધર્વો જ્ઞાન કરી રહ્યા છે. અને એવા સમયે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બાબાજી માનસમાં લખે છે, આવો સીધા જ આપણે આપણા ઘરે બેઠા છીએ પણ થોડીક વાર માટે માનસિક યાત્રા કરીએ અને અયોધ્યા પહોંચીએ અને અયોધ્યામાં જઈ અને રામ જન્મનો ઉત્સવ કરીએ. 2-5 મિનિટ બાબાજી માનસમાં લખે છે. अवधपुरी रघुकुल मणि राहो. अवधपुरी रघुकुल मणि राहो. वेद विदित तेहि दशरथ नामो. वेद विदित तेहि
દશરથ નામો. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. તો ચૈત્ર સુદ રામ નવમીનો દિવસ છે અને બાબાજી માનસકાર તુલસીજી સીધા પણ અયોધ્યા લઈ જાય છે. અવધપુરી રઘુકુલ મની રાહુ, રઘુકુળની એક નગરી છે અને એના રાજા દશરથ છે. એની અંદર 5 ગુણ બતાવ્યા છે. એ 5 ગુણ સંપન્ન રાજા, વેદને લઈને ચાલનારા, ધીરજવાન છે, વિદ્યાવાન છે, પોતે ધર્મ ધુરંધર છે. આવું જેનું સ્વરૂપ છે. એવી અવધ નગરી છે ને અવધ નગરીમાં એ રાજા છે ને બાજુમાં સરયુ વહે છે. પણ બાબાજીએ પાછો પરિચય આપ્યો. 5 ગુણની ચર્ચા કર્યા પછી ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, પોતે ધર્મ ધુરંધર છે, પોતે ગુણવાન છે, પોતે શીલવાન છે, બધી જ રીતે સુખી સંપન્ન છે. પણ પાછી બાબાજીએ માનસમાં પરિચય આપતા કીધું કે એને 3 રાણીઓ છે. હવે વિચાર કરો, અયોધ્યા રૂપી નગરી છે, રઘુકુળની નગરી છે, એના રાજા દશરથ, એને 3 રાણીઓ છે. અને બાબાજીએ પાછો પરિચય આપ્યો છે, તુલસીદાસજી મહારાજે પરિચય આપ્યો છે, દુહામાં લખ્યું છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બીત. 3 રાણીઓ છે, પતિના વિચારો સાથે અનુકૂળ થઈને ચાલે છે. એમાં સૌથી મોટા રાણી છે, એનું નામ કૌશલ્યા. બીજા રાણી છે, એનું નામ કૈકેયી, ને ત્રીજા રાણી છે એ સુમિત્રા છે. રાજા સુખી સંપન્ન છે, સંપત્તિવાન છે, પણ એ સંપત્તિને વાપરી શકે એવી સંતતિ નથી, એટલે સતત ચિંતામાં રહે છે. અને એટલા માટે રાજા દશરથ એક દિવસ પોતાના ગુરુ વશિષ્ઠની પાસે જાય છે. અને જ્યાં વશિષ્ઠના આશ્રમ તરફ પ્રયાણ કરે છે રાજા દશરથ, એવા સમયે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ માનસમાં લખે છે. અને એ સમયે વશિષ્ઠના ચરણે જઈ અને પોતાની વાત મૂકે છે. અને એ વાત મૂકે છે અને પછી વશિષ્ઠ મહારાજ યાજ્ઞા કરે છે કે આપ શિંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. અને એવા સમયે શિંગી ઋષિને આમંત્રણ અપાયું છે. બાબાજીએ માનસમાં લખ્યું છે સાહેબ, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટે અગીની શરૂ કરલી. તો અયોધ્યાની અંદર વશિષ્ઠ ગુરુના યાજ્ઞાથી શિંગી ઋષિએ યજ્ઞનો પ્રારંભ કર્યો. અને પછી તો જ્યાં યજ્ઞમાં ભગતિ સહિત મુનિ આહુતિ દીની આહુતિઓ અપાઈ, ત્યાં તો ભગવાન સ્વયં યજ્ઞ નારાયણ પ્રસાદ લઈને પ્રગટ્યા. અને એ પ્રસાદ 3 રાણીઓને અર્પણ થયા છે. 3 રાણીઓ ગર્ભવતી થઈ, સમય ઉપર સમય વીત્યો છે. અને પછી તો 3 રાણીઓના ઉદરમાં બાલકના રૂપમાં શિશુ પધાર્યા છે. ભગવાન રામ પણ પધાર્યા છે. અને એવા સમયે સમગ્ર પૃથ્વી ભગવાન અસ્તિત્વને પ્રાર્થના કરી રહી છે, હે પ્રભુ પ્રગટો, હે પ્રભુ પ્રગટો, હે પ્રભુ પ્રગટો. પછી તો કાર્તક માસ ગયો, માગશર માસ ગયો, પોષ માસ ગયો, ફાગણ અને ચૈત્રનો માસ આવ્યો છે. ચૈત્ર માસની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, અને કરતા 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 9મીનો તિથિ આવી. સૂર્યનારાયણનું કિરણ પૃથ્વી ઉપર પડ્યું છે. સમગ્ર પૃથ્વી પ્રકાશિત થઈ છે. પ્રકૃતિ ચારેય દિશામાં ખીલી ઉઠી છે. આજે તો અયોધ્યા વાસીઓના મન પ્રસન્ન થઈ ગયા. કારણ
કે હવે ભગવાન અસ્તિત્વ રામ પધારવાના છે. અને ધીરે 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 માં કૌશલ્યા પોતાના ભવનની અંદર ભજન કરવા લાગ્યા છે. અને એ ચૈત્ર સુદ નોમના દિવસે બપોરના 12ની ઘડીઓ ગણાઈ રહી છે. બાબાજી માનસમાં લખે છે, જોગન ગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ ચરુ અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખમું રામ જન્મ સુખમું. તો નવમીની તિથિ બાબાજી માનસમાં લખે છે સાહેબ, નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામા શીતલ મંદ સુરભી બહબાઉ હરસિર સુર સંતન મન ચાહુ. તો ચૈત્ર સુદ નવમીનો દિવસ છે, મધ્યાહનનો સમય થયો છે. અયોધ્યાની ઉપર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. અયોધ્યા વાસીઓ હવે અયોધ્યાની ભૂમિને ખોદે તો એમાંથી હીરા માણેક અને મોતી પ્રગટ થઈ રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ગાંધર્વો યશો એ પણ સંગીતના સુર સાથે આનંદ વહેવારી રહ્યા છે. સરયુની અંદર જલ વહેતું બંધ થયું ને અમૃત વહેવા લાગ્યું છે, કારણ કે ભગવાન રામ પધારવાના છે. બરાબર મધ્યાહનનો સમય થયો છે. અયોધ્યા વાસીઓ ભોજન પ્રસાદ લઈ અને વિશ્રામ તરફ, આરામ તરફ ગયા અને એવા સમયે રામનો આવવાનો સમય થયો છે. માં કૌશલ્યા પોતાના ભવનની અંદર ભગવાન અસ્તિત્વની સ્તુતિ કરી રહ્યા છે. આ બાજુ દેવતાઓ સ્તુતિ કરી નિજ નિજ નામમાં ગાય છે. તુલસીદાસજી માનસમાં લખે છે, સૂર સમૂહ વિનતી કરી પ્રભુચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. અયોધ્યા વાસીઓ જ્યાં વિશ્રામની અનુભૂતિ કરી રહ્યા હતા અને એવા સમયે બરાબર ચૈત્ર સુદ નોમના દિવસે એટલે કે રામનવમીના દિવસે માં કૌશલ્યાના ભવનમાં અયોધપુરીની અંદર, અયોધ્યાની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અસ્તિત્વ પરમ તત્વ પ્રગટ્યું છે. ત્યારે આવો ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી આપણે રામ જન્મોત્સવ મનાવી રહ્યા છીએ. ત્યારે આપણે સૌ એકવાર મળીને ચતુર્ભુજ ભગવાનનો જય જયકાર કરીએ. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. તો આપ સૌને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રામ જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. તો ભગવાન રામ પરમ તત્વ અસ્તિત્વમાં કૌશલ્યાની સામે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટી ચૂક્યું છે. ભગવાન માં કૌશલ્યા સાથે વાર્તાલાપ કરે, માની આંખમાં આંસુ છે. એ પ્રભુ, આપ તો દીકરો બની આવવાના હતા, આપ બાપ બનીને આવ્યા છો, પિતા બનીને આવ્યા છો. તમે બાળક બની જાઓ. અને એવા સમયે માં કૌશલ્યા બે હાથ જોડીને ચતુર્ભુજ ભગવાનની સ્તુતિ કરે છે. આવો આપણે પણ આજે રામનવમી છે, ભગવાન રામનું પ્રાગટ્ય જન્મોત્સવ થયું છે. ત્યારે એકવાર માં કૌશલ્યાએ વર્ષો પહેલા
ત્રેતા યુગમાં રામ જન્મના સમયે જે સ્તુતિ ગાઈ હતી એની 2-4 પંક્તિ ગાઈએ. ભાવ છે સામ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમાન હારી અદ્ભુત રૂપ બિજારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ઉસન બન માના નયન વિશાલા શોભા સિંધુ કરારી સુનિ બચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુરભૂપા यह चरित जिगावहि हरिपद पावहि तेना परिभव कूपा सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी कौशल्या हितकारी कौशल्या हितकारी विप्रधेनु सुरसंत हिता लीन मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल. તો ભગવાન ચતુર્ભુજ ભગવાન 4 હાથમાંથી પછી 2 હાથવાળ થયા, બાલક થયા અને પછી તો બાળકના રૂપમાં ભગવાન રડવા લાગ્યા છે. સુની બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા. અસ્તિત્વ બાલકના રૂપમાં આવ્યા છે. એક દાસી દોડતી દોડતી આવી છે અયોધ્યાના ભવનમાં. માં ક્યાં હુઆ? કહે કે લાલા કા જન્મ હુઆ. અને પછી તો રાજા દશરથને સમાચાર મળ્યા અને અયોધ્યાવાસીઓને ખબર પડી કે આપણા રાજાને ત્યાં બાલકનો લાલનનો જન્મ થયો છે. સમગ્ર અયોધ્યાવાસીઓ રાજા દશરથના ભવનમાં આવ્યા છે અને એક સાથે બધા નાચે છે, ગાય છે, આનંદ કરે છે. અયોધ્યા ભૂમિ એ તો આપણે ત્યાં મોક્ષ ભૂમિ છે અને એ મોક્ષ ભૂમિમાં ભગવાન રામનો જન્મ થયો છે. ત્યારે આવો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આજે રામનવમી છે ત્યારે આપણે સૌ આપણા ઘરમાં રામ જન્મોત્સવ મજાવી ભાવથી મારી સાથે એકવાર પ્રેમથી ગાજો. સામ અવધ મેં આનંદ ભયો જય રઘુ શ્રી રામ કી. અવધ મેં આનંદ भयो जय बोलो श्री राम की. ये अवध में आनंद भयो जय रघु श्री राम की. अवध में आनंद भयो जय बोलो श्री राम की. 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 जय बोलो सब गाइए. आज समग्र देश समग्र विश्व રામમય બન્યું છે અને ગુજરાત ફર્સ્ટનો આ જે પ્રયત્ન છે અથવા તો જે આ એક મહાન એક ક્રાંતિકારી પગલું જે ભર્યું છે માટે ચેનલને પણ ખૂબ ખૂબ વધાય. રામનવમીની આપ સૌને રામ જન્મની વધાઈ સાથે આવો જ્યાં પણ હોઈએ આપણે માનસિક રીતે અયોધ્યા જઈએ કારણ કે અસ્તિત્વ પ્રગટી ચૂક્યું છે. આપણે સૌ ટીવી ચેનલના માધ્યમથી આપણા ઘરમાં તાળી પાડીને કીર્તન કરતા કરતા રામ ગુણગાન ગાતા ગાતા કારણ કે હવે તો રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે, મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. ચારે તરફ સનાતનનો જય જયકાર થઈ રહ્યો છે. ત્યારે 2-5 મિનિટ આપણે સૌ સાથે મળીને સાહેબ. અવધ મેં આનંદ भयो જય શ્રી राम की. अवध में आनंद भयो जय बोलो श्री राम. अवध घोड़ा पालकी जय बोलो श्री राम की.
હાથી ઘોડા પાલકી જય બોલો શ્રી રામ કી હાથી ઘોડા પાલકી એ કૌશલ્યા કો લાલો भयो જય બોલો શ્રી રામ કી કૌશલ્યા કો લાલો भयो બોલો શ્રી રામ કી એ અવધ में આનંદ भयो જય બોલો શ્રી રામ કી અવધ में આનંદ भयो જય બોલો શ્રી રામ કી એ અવધ में આનંદ भयो જય બોલો શ્રી રામ કી અવધ में આનંદ भयो હાથી ઘોડા પાલકી જય બોલો શ્રી રામ કી હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય બોલો શ્રી રામ કી હાથી ઘોડા પાલકી એ અવધ में આનંદ भयो શ્રી રામ કી અવધ में આનંદ भयो શ્રી રામ કી હાથી ઘોડા પાલકી કૌશલ્યા કો લાલો भयो જય બોલો શ્રી રામ કી જય બોલો શ્રી રામ કી જય બોલો શ્રી રામ કી સીતારામ 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 ભજ મન પ્યારે સીતારામ ભજ મન પ્યારે સીતારામ ભજ મન પ્યારે સીતારામ સીતારામ ભજ મન પ્યારે સીતારામ ભજ મન પ્યારે સીતારામ ભજ મન પ્યારે સીતારામ ભજ મન પ્યારે સીતારામ તો બોલીએ રામચંદ્ર ભગવાન કી અયોધ્યા લાલ કી જય અયોધ્યા ધામ કી જય નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ તો ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે આજે ભવસાગરને તારે આ એક સુંદર રામનવમીના દિવસે ગુજરાત ફર્સ્ટે જે કંઈ પ્રયત્ન કર્યો છે એ ખરેખર દર્શનીય છે, વંદનીય છે. સમગ્ર ટીમને, સમગ્ર ચેનલ ટીમને અને આજ રામનવમીની ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપ સૌને ખૂબ ખૂબ રામ જન્મની વધાઈ સાથે રામનવમીના પ્રણામ સાથે આપ સૌને જય સિયારામ.